કરોડ રૂપિયાનું ઊભું હોય, 1 કરોડનું, અને એની બાજુમાં મારા હનુમાનની ડેરી ખાલી 50,000ની ડેરી હોય ને, તો અહીંયા હબાકો આવે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો કે તમારે બીજે હળિયું કાઢવી પડે, દોડવું પડે. આ હકીકત છે, એ કહી રહ્યો છો આપણે. હકીકત જે છે એ કહી રહ્યો છો આપની આગળ. એ કોઈ વાત, એ એક ફકીર થઈ ગયા, એને વંદન છે, એમાં વાંધો નથી. પણ આ ભોળાનાથને ડાયાબિટીસ નથી થઈ યાર. હનુમાનને કોઈ બ્લડ પ્રેશર વધી ગયું નથી. મારો દ્વારકા વાળો કોઈ માંદો નથી પડી ગયો. આપણા ઠેકાણા મૂકીને હું કામ ખોટે ખોટા બીજા હળિયું કાઢો છો? આટલી બધી ન થવાની કરો છો. હું તો તિરુપતિ બાલાજી તો આપણો બાપ છે ને, લ્યો તો એ તો કૃષ્ણ જ છે, જે કયો એ. પણ ન્યાય હમણાં ઓલું પરસાદી આવી, મેં કીધું અહીંયા બેઠો એ જ છે. તમારે ઘરે મંદિર બનાવો, દ્વારકા જઈ આવો, બીજે ન્યા ન જાવ નથી કે આવડી નોંધ ન લેતા, ત્યાં જવું જ જોઈએ. પણ અમુક સમય એને થોડીક દેખાડવું જોઈએ, ખાચું કરવું જોઈએ ને કે આટલી વાર લાગે એટલું. તિરુપતિ આપણી હારે જ છે, પણ ન થવાનું ત્યાં આવે. જે નીકળ્યું હમણાં ઘીમાં લાડવામાં, આપ જાણો છો, તો સનાતનીઓ ઉપર જ બધું કરવાનું. આ ન્યા અમને વાંધો છે. હા, બાકી અમે અશફાકુલ્લા ખાનની વાતો કરી છે, અમે અબ્દુલ હમીદની બોર્ડરની કાયમના માટે મેં વાતો કરી છે કે એક તરવરિયો યુવાન લગ્ન થયા હોય અને બીજે દિવસે બે માણસ ફરવા જવાની તૈયારી કરતા હતા. અબ્દુલ હમીદ મુસલમાનનો દીકરો હતો, ફરવા જવાની તૈયારી કરતા હતા. તાર આવ્યો, પાકિસ્તાન હારે યુદ્ધ છેડાઈ ગયું છે, અને ઠેલો બાંધતો તો એ બે માણસનો એ મૂક્યો ને પોતાનો ઠેલો તૈયાર કર્યો, અને ઠેલો બાંધતા બાંધતા પટો તૂટી ગયો ઠેલાનો. પત્નીએ કીધું કે આજનો દી રોકાઈ જાઓ, અપશુકન થયા છે. તો કે હિન્દુસ્તાનના સિપાહીને દેશ માટે જાન આપી દેવી એનાથી મોટું કોઈ સુકન નથી, મારાથી હવે રોકાવાય નહીં, જાઉં છું. ટ્રેન પકડીને નીકળી ગયો, યુદ્ધના મેદાનમાં લડ્યો. સાહેબ, હળગતી જેને કહેવાય હાલતી ટેન્કો આવતી હતી હામી, અને આપણી સેના ઓછી હતી. સેના મુંજાણી શું કરીશું, આ ટેન્કો તો આપણને હળગાવી દે. એ ટેન્કો હળગાવી દે કીધું તેથી અબ્દુલ હમીદે ગળગતી દોટ મૂકી હતી. અને હળગતી ટેન્કો આપણને હળગાવે એની પહેલા જો હળગતી ટેન્ક નો હળગાવી દો તો હિન્દુસ્તાનનો સિપાહી અબ્દુલ હમીદ નહીં. અને ખાઈબકો સાહેબ 4 ટેન્ક હળગાવી દીધી, 4. અને કાળો ડિબાંગ થઈને પાછો આવ્યો. ટેડી લીધો આપણા યુવાનોએ કે પાકિસ્તાનની જે ટેન્કો આપણને હળગાવવાની હતી એને તે 4 ને હળગાવી દીધી, તારે મેડલ મળશે. એક જણો બોલી ગયો 4 હળગાવી 5 પૂરી કરી હોત ને તો ચંદ્રક મળતી કે તને. તો કે તો કાલનો હુર જુગવા દો, ટેન્ક હળગાવી છો. હાટુભાઈ ની હારે લાડવા ખાવાની વાત નથી. હા, એ તો હેલું છે હાવ. ટેન્ક હળગાવી એટલે બીજા દી ખાઈકો આગલે દી 4 બનેલી ઘટના કહું છું, 1965 ની આગલે દી 4 અને બીજે દી 3. હિન્દુસ્તાનનો એ યુવાન પાકિસ્તાનને હાથ પેટર્ન ટેન્ક હળગાવી અને શહીદ થઈ ગયો. એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? પણ છે એ તો કેવું જોઈએ ને. આપણા દેશમાં રહીને અમીર ખાન કહેતો હોય મેરી શેફ પત્ની શેફ નહીં હે, તો મને તો આ બધા ઈ જ થાય છે. તો આવું શેફ કોણ હોય? ફાવે એ બોલી હગે, ગમે ના વિશે ગમે એ બોલી હગે, તોય શેફ નથી. એટલે મારે આ રામની વાત આવી એટલે હું વાત કરું છું. સનાતનના સાહિત્યકાર તરીકે દુનિયા, દરેક જ્ઞાતિ અને દુનિયા આગળ આ વાત મૂકતો જાઉં છું. અહીં ભૂદેવના આંગણે નક્કી દુનિયા કરે કોના નામના રોડ રસ્તા હોય, કોના નામના ચોક હોય અને કોના નામના ગામ હોય. નક્કી દુનિયા કરે, દરેક ધર્મ ભેળા થઈને નક્કી કરે. હું નથી કહેતો કે અમારા સનાતનીઓ જ નક્કી કરે, નક્કી તમે કરો. પણ હું ખાલી દાખલો આપી દઉં કે એક માણસ એવો હોય કે જેને સત્તા હાટું 3 ભાઈ માર નાખ્યા હોય, હગા ભાઈઓને જીવતા દાટી. ઓથેન્ટિક વાત કરું છું પાછો, હું જે બોલ્યો છું એના પુરાવા હશે મારી પાસે. એક ભાઈ 3 ભાઈઓને સત્તા હાટું મારી નાખે, જીવતા ચણાવી દે, કોઈના માથા કાપી લે. હગા ભાઈનું માથું કાપીને બાપને જેલમાં મોકલ્યું. શાહજહાને, ઔરંગઝેબે ભેટ લેલો બુઢે, ઓલી બધા ઊંચકાયું બિચારા, એને એમ કે કઈક ભેટ મોકલી તો પોતાના દીકરાનું દારાનું માથું હતું. બરોબર? હવે સાંભળો, એક ભાઈ પોતાના 3 ભાઈઓને સત્તા હાટું મારી નાખે, મા બાપને જેલમાં પૂરે, અને મરવા ટાણે શાહજહાં બોલ્યો એનો બાપ ઔરંગઝેબનો. ઈ કહું સાંભળજો. ઔરંગઝેબનો બાપ શાહજહાં મરવા ટાણે એમ કીધું કે મુझे પાણી પીલા દે બચ્ચા, થોડા પાણી દે દો. થોડું કેવું પાણી એને દેતા, પૂરું ન પડે એટલું. આખા દિવસ જરી પીવે તો થાય ને બપોરે ખૂટી જાય, એટલું જ પાણી દેતા. પાણી ખૂટી ગયું, તરફ બહુ લાગી. બચ્ચે મુझे પાણી પીલા દે, તો બુઢે કો કોઈ પાણી નહીં દેગા. છેલ્લા ડહકા હતા તો મરતો, એને ખબર હતી કે હવે મને પાણી આ નહીં આપે. તો એને એટલું કીધું કે બેટા ઔરંગઝેબ સુન લે, મેં મર રહા હું, સાંભળી લે, હું મરું છું. પણ ઔરંગઝેબ તને એટલું હું કહું છું કે તું જીવતા મા બાપને પાણી નથી પીવડાવતો. તારા કરતા સનાતન ધર્મના હિન્દુઓ હારા મર્યા પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય છે. ભલા માણસ, તારા કરતા તો ઈ હારા છે. કોણ બોલ્યું? આ શાહજહાં, ઔરંગઝેબનો બાપ. કોઈને આનાથી વાંધો હોય તો શાહજહાંને ખબર જાય.
એને ફારસીમાં એની આખી વાત લખેલી છે, ઈ બોલ્યો ઈ વાત છે. હા, એને કીધું ઈ હું તમને કહી રહ્યો છું. તો મારું કહેવાનું ઈ છે કે એક 3 ભાઈઓને ભૂંડાએ મારી નાખે સતા હાટું, મા બાપને ભૂંડાએ જેલમાં પાણી વગરના મારે, એના નામના ગામ, એના નામના રોડ રસ્તા હોય કે એના નામના રોડ રસ્તા હોય કે એક પોતાના બાપના વચનને ખાતર એમ કહી દે 14 વર્ષ ઉગાડા પગે જંગલમાં રખડું, બાકી મારે અયોધ્યાની ગાદી ન જોયું. બીજો કે ભાઈ હોય ત્યાં હું હોઉં, ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી અયોધ્યાની ગાદી ખપે નહીં, ચોથો કે ઈ બાજુ લમણો ન વાળો. આ બેયમાં નક્કી દુનિયા કરે. હવે ગમે ઈ જ્ઞાતિ જાતિના હોય, મેં તો મારી વાત સાચી રજૂ કરી દીધી. હવે કોના નામના રોડ રસ્તા રાખવા ઈ નક્કી દુનિયા કરે. એટલે મૂળ ગીત ઉપર પાછો આવો. बार हरखा बतायो, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा. અને છેલ્લે આપણે સતત લગભગ 10 ને 10 થી કેમ કાંઈક બેઠા છીએ એક ધારા. મને એમ થયું કે એક હરખે હરખો જ રાઉન્ડ તમને આમ ઓલું ન થાય, વળી ઊભો થાવ ને એટલે મોજ આવતી જતી હતી. એમ વિજ્ઞાન એમ કે સતત 2 કલાક નો બોલવું, નકર ગાંડા થઈ જાવ. અમે વિજ્ઞાન ને કૂદી ગયા. આની પાછળનું કારણ તમારો પ્રેમ ને તમારો પડકારો છે. અમારામાં કાંઈ નથી યાર. કાયમના માટે તમે આટલા સાંભળો છો ને, ઉર્જા કામ કરે, તમારામાંથી ઉર્જા આવતી હોય અમને. એટલે છેલ્લે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા બાગ ચાળા બાળા વેગુ વાળા મલ્લે કાળા બેર જાગા પાડ વાળા વેગા કાળા રગ ચાળા પૂર ખોદાળા બુઢેડા વાહે વાદળા રે નોર ફાડે પાડે તાળી બંદુ કાળી નાગારા પાડે તાળી બંદુ કાળી નાગારા તોર અને ઠેકાણા કી કાળી ઘણકી પાખરા કાળી ઘણકી દરતા કા મોટિયા દુકાર ઘણકી સિંધુવા રાગ ઘણકી મુઠિયા રોગા ઘણકી મામલા હુડા કરે માર માર ગન હાનું મન રોગ વાત કરતા ડાળા દેવ આજા પીરી હતા વાળા ડાળા તોડી આવી છે તોળે દીએ કામડામાં લૂટવાને પાડે તાળા મારી ધમરોળી વાળા ખેરાય તમે રડીકા ભરવાળા જેથી રડીકા લાગીયા તકા રડીકા ગોરપા પીઠી થડીકા મેર રડીકા દુટાણા સેડા દિગપાળા પિયા પાડે રડીકા કડાળે ડાળે ફેરી ચકો રાજ પડી के भाग आज जाग जाएंगे राम आएंगे आएंगे राम राम आएंगे तो अंग ना सजाओगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे भयंकर भूतलनाथ अगंकर जय नाच जय भाण जय ताड़िया मार पाताई पंखर का जज
केसरी के लाल मेरा छोटा सा ये नाम। जो केसरी के लाल मेरा छोटा सा ये नाम। मेरा राम जी से कह देना जय सिया राम। मेरा राम जी से कह देना जय सिया राम।